જય દ્વારકાધીશ, જય માં મોંગલ મિત્રો, બધાય મિત્રોનું આપણે વ્લોગમાં સ્વાગત છે મિત્રો। તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ, અને વાડીમાં તો મિત્રો આપણે શું કરવાનું હતું કે પાણી વાળવાનું હતું। સવારે વહેલા લાઇટ આવી ગઈ હતી, એટલે આપણે સવારે 8 વાગ્યે ચાલુ કરી દીધી હતી મોટર। જો અહીંયા આપણે બૂટ આપણા કાઢી નાખ્યા છે, ને હવે જઈએ છીએ આપણે પાણી વાળવાનું છે આપણે ડુંગળીમાં મિત્રો, કારણ કે જે ડુંગળીનું જે કાળું બી આવે ને એ વાવી દીધું છે આપણે। અને જુઓ તમે, સવારની ચાલુ કરી હતી મોટર આપણે, એટલું પાઈ દીધું છે। અને સામે જો પાણી આવે છે, સામે ઉપર આપણી જુવાર છે માલઢોર માટે જે વાવેલી છે, એનો વ્લોગ આવ્યો જ હશે વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જુવારનો। એ જુવાર જો મોટી ઘણી થઈ ગઈ છે 20 દિવસની, અને આ આપણે જે કહેવાય ને કાળું બી એ વાવી દીધું છે મિત્રો। આ 3.5 થી 4 મહિને પાકે છે આ કાળું બી, એને ડુંગળી થતા એટલો ટાઈમ લાગે છે। જોકે આપણે તો મિત્રો પહેલી વાર જ વાવ્યું છે કાળું બી, પણ આપણે વાવ્યું છે એટલે આપણા અનુભવ પ્રમાણે પછી તમને પાછા કહીશું કે કેટલા ટાઈમે પાકે છે, કારણ કે ડુંગળીનો ગાંઠિયો કેટલા ટાઈમ સુધીમાં થઈ જાય છે, શું માવજત કરવાની હોય છે, પાયામાં શું ખાતરો નાખવાના હોય છે। અને જો એકદમ શું કહેવાય કે દોરી શટ લાઠ્યું છે આપણે, કમ્પ્લેટ ઓટોમેટિક વાવણિયાથી જ કાળું બી વાવેલું છે, અને એકદમ દોરી શટ વાવ્યું છે। અને પાણી પણ જુઓ મિત્રો એકદમ એક સરખું હાલે છે। વિડીયોમાં બનાવી રહ્યો મિત્રો, અને વિડીયો પૂરેપૂરો જુઓ। ખેતીવાડી અને પશુપાલનના વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતા જ રહેશે, અને જે નવા મિત્રો જે હોય એ મિત્રો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, અને લાઇક શેર કરજો। વિડીયો સારો લાગે, માહિતી સારી લાગે તો બીજા મિત્રોને મોકલજો। બાકી જુઓ તમે, પાણી એક સરખું ચાલે છે। અહીંયા કોથળો મેળ દીધો છે। કોથળો મેળવાનું કારણ એ કે જે આ પાણીનો પ્રવાહ આવે છે, તો આ નાકું જે આવે છે એ નાકું ધોઈ ન નાખે, તો એ જો સામે મિત્રો ગળું પડી ગયું છે, પણ કાંઈ વાંધો નહીં, ત્યાં તો આપણે હરિયું ભરાઈ જાય અને નાકું પણ મળી લેવું। તો આવું કાંઈક ખેતીવાડી અને પશુપાલનના આપણે આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયા મૂકતા રહીએ છીએ મિત્રો। તો સરકારે જાહેરાત પણ કરી છે કે પાક નુકસાનનું કંઈક વળતર આપશે, એકર દીઠ 22,000 રૂપિયા જેવું। જોકે ખેડૂતને 22,000 કાંઈ ન થાય મિત્રો, એકર એટલે 6 વીઘા થાય, ને 6 વીઘે 3,000 રૂપિયા, એ વીઘે 3,000 રૂપિયા લેખે આપે, તો મિત્રો જે ખેડૂતના દીકરા હોય એને ખબર જ હોય કે વીઘે 50,000નો મિનિમમ ખર્ચો થાય। તો સરકાર ખરેખર આ શું કહેવાય કે ખેડૂત હારે મજાક જ કરી કહેવાય, પણ કાંઈ વાંધો નહીં મિત્રો, જે આપ્યું છે એ આપણે લઈ લેવાનું છે। અને કહેતા નથી આપણે સિઝન હાર્યા છીએ, કાંઈ વરહ નથી હાર્યા,